વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. રાજા આશકરણજીએ ગાયું છે ને, યા ગોકુલ કે ચોહટે રંગ રાચી ગ્વાલ, મોહન ખેલે ફાગ નૈન સલો નરી રંગ રાચી ગ્વાલ. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. હું મના તોરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, હોળી ખેલના દિવસો હતા. રાજા આશકરણજી ગોપકુવાથી જશોદા ઘાટ સ્નાન કરવા આવતા હતા. એટલામાં રમણ રેતીમાં શ્રી ઠાકોરજીએ મુરલી બજાવી. આશકરણજીએ મુરલી સાંભળી એટલે સ્નાન કરવાનું ભૂલી ગયા. રમણ રેતી તરફ ચાલ્યા. ત્યાં ગયા તો તેને અલૌકિક ગોકુલ નંદાલયની લીલાના દર્શન થયા. વ્રજ ભક્તો શ્રી ઠાકોરજી સાથે હોળી ખેલવા આવ્યા છે. શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી અરસપરસ હોળી ખેલી રહ્યા છે. રાજા આશકરણજીને લીલા સહિત દર્શન થયા. આશકરણજીને એવો આનંદ થયો કે તેને દેહ દશાની સુધી જ ન રહી. એટલે જ કહે છે, દેહ દશા ગઈ ભૂલ, નૈન સલો નરી રંગ રાચી ગ્વાલ. કારણ કે વ્યસન દશા હતી. શ્રી ઠાકોરજીની લીલા સહિત દર્શન થવાથી રાજા આશકરણજીની દશા ગાંડા ઘેલા ભાન ભૂલેલા જેવી સ્થિતિ થઈ ગઈ. આશકરણજીને હૃદયમાં અતિ આનંદ થયો. ત્યારે રાજા આશકરણજીએ હોળી ખીલના દર્શન થતા ધમાર ગાય, યા ગોકુલ કે ચોહટે રંગ રાચી ગ્વાલ. રાજા આશકરણજીને હોળી ખેલ લીલાના દર્શન થઈ રહ્યા છે. ચાલો આપણે પણ તેની માનસિક કરીએ. ગોકુલના ચોકમાં ગોપીઓ આનંદ ઉલ્લાસથી હોળી ખેલે છે. એકબીજા ઉપર પિચકારી ભરી ભરીને છિડકે છે. રંગ રાચી ગ્વાલ અને મોહન જે ભક્તોના મન હરનારા છે. ખૂબ સુંદર નયનોવાળી ગોપીઓ સાથે હોળી ખેલી રહ્યા છે. શ્યામ સુંદર સાવરેલાલમાં ગોપીજનોને એટલો બધો ગાઢ સ્નેહ અને આસક્તિ છે કે નર નારી ગોપીઓ રસમાં તરબોળ થઈ ગઈ છે. એટલે અહીં રંગભરી પિચકારીથી ખેલી રહ્યા છે. એટલે ભક્તિ રસ ભાવરસમાં એવા તરબોળ થઈ ગયા છે. ફક્ત લૌકિક ભીંજાયા નથી, પરંતુ ભાવરસમાં ભીંજાયા છે. એટલે કહ્યું કે નર નારી ગોપીઓ રસમાં તરબોળ થઈ ગઈ છે. વ્રજ ભક્તો ગોપીઓ ઉમટી પડ્યા છે. ઘરની અંદર કોઈ રહ્યું જ નહીં. બધા જ રાધા કૃષ્ણની હોળી ખેલ લીલાના દર્શનમાં ઘેલા બન્યા છે. દુંદુભી નગારા વાગી રહ્યા છે. ગોકુલ નગરમાં શોર બકોર અવાજ કોલાહલ થઈ રહ્યો છે. કાન પડ્યું કાંઈ સંભળાતું નથી. આનંદમાં મસ્તીમાં ઝૂમી રહ્યા છે. એટલે અહીં આપણે સમજવાનું છે કે જે ઘરનું કામ કરતા કરતા પણ ગોપીજનોની ઠાકોરજીની લીલામાં જે મસ્ત રહે છે, આનંદમાં ડૂબેલા રહે છે, તેને લૌકિક ક્લેશ જરા પણ બાધા કરતો નથી. કોઈ કંઈ પણ સંભળાવી જાય કે કહી જાય તો તેને તેની કઈ અસર થતી નથી. તેને કંઈ એવું દુઃખ લાગતું જ નથી. કારણ કે તેઓ આનંદમાં મસ્તીમાં ઝૂમી રહ્યા હોય છે અને આ બધી લીલા એના આત્મામાં ચાલી રહી હોય છે. આગળ કહે છે, જુદા જુદા સંગીતના વાજિંત્રો, જાંજ, ડફ, મૃદંગ, ઝાલરી, કિન્નરી, બાંસુરી વગેરે કોઈ હાથથી કોઈ મુખથી બજાવી રહ્યા છે. બધા વાજિંત્રો સુંદર રીતે વાગી રહ્યા છે. એટલે આપણું મન આનંદમાં હોય, મન પ્રફુલ્લિત હોય તો આપણને બધું જ સુંદર લાગે છે. તેવી રીતે અહીં ગોપીજનો આનંદમાં મસ્ત છે. એટલે એ આનંદમાં ખોવાયેલા છે. એક બાજુ બલભદ્ર એટલે કે બલદેવજી, નંદકિશોર અને ગોપોનું મંડળ છે. બીજી બાજુ સુંદર નયન કમલવાળી શ્રી રાધાજી અને ગોપીજનોનું યુદ્ધ છે.
હોળી ખેલમાં ગોપીઓ એકજૂટ થઈને ગોપોને હોળીની ગારી સંભળાવી રહી છે. ગોપો ગારી સાંભળીને રાજી થાય છે. ગોકુલના ધણી શ્રી કૃષ્ણ એટલે કે ગોકુલનાથ પોતાના શ્રી હસ્તકમલમાં સોનાની રત્નજડિત પિચકારીઓ ભરી ગોકુલનાથ તાકી તાકીને જ્યાં રાધાજી ઊભા છે ને તેની સાથે ગોપીઓનું વૃંદ હતું તેની ઉપર રંગ ભરીને પિચકારીઓથી છીરકવા લાગ્યા. રસરંગથી તરબોળ કરી દીધા, ભક્તિ રસથી તરબોળ કરી દીધા. કેસુડાના ફૂલને જળમાં પલાળીને નીચોવી કેસુડાનો રંગ બનાવ્યો છે. તેમાં કેસર, કસ્તુરી, કુમકુમ, સુગંધિત પદાર્થો સારી રીતે મેળવીને ગોલ બનાવ્યો છે. અરસપરસ એકબીજા ઉપર પિચકારી ભરી ભરીને રંગોનો વરસાદ વરસાવ્યો. બધા રંગોથી ભીંજાઈ ગયા. એટલે અહીં તત્વની દ્રષ્ટિએ જોઈએ તો બધા પ્રકારના ભક્તો ભેગા મળીને ઠાકોરજી સાથે હોળી ખેલી રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે. એટલે અહીં કેસર, કસ્તુરી, કુમકુમ એ કહેતા અલગ અલગ પ્રકારના ભક્તોનો ભાવ છે. પછી આગળ કહે છે અબીર ગુલાલના મુઠ્ઠીઓ ભરી ભરી સામ સામે એકબીજા યુથો પર રંગોની ફુહાર કરી. રંગો કી ઉડત ફુહાર. રાધા કૃષ્ણની હોળી ખેલ લીલા બરાબરની જામી છે. આકાશ જાણે રંગોથી છવાઈ ગયું છે, કાંઈ દેખાતું જ નથી. દેવતાઓ વિમાનમાં બેસીને હોળી ખેલના દર્શન કરી રહ્યા છે. તે પણ સુધબુધ ખોઈ બેઠા, દેહનું અનુસંધાન ન રહ્યું. ગોકુલના ચોહટે રાધા અને રાધાવરની પરસ્પર હોળી ખેલની ધૂમ મચી છે. વ્રજવધુઓ આવી ન હતી તે દોડતી આવી રાધા કૃષ્ણની હોળી ખેલ લીલાના દર્શન કરી. રાજા અશ્કરણજી કહે છે કે હું મારું સર્વસ્વ રાધા રસિક ગોપાલ ઉપર વારી જાઉં. ખેલ મચ્યો અતિ ગહ ગહ્યો રંગ રાચી ગ્વાલ. ચિતવત વ્રજવધુ ધાય રાધા રસિક ગોપાલ કી આશ કરણ બલી જાય રંગ રાચી ગ્વાલ. આવો હોળી ખેલના દર્શન રાજા અશ્કરણજીને થયા છે. કારણ કે રાજા અશ્કરણજીને વ્યસન દશા પ્રાપ્ત થયેલી છે. આ હોળી ખેલના 40 દિવસોમાં પ્રભુ ભક્તોના મનોરથ પૂર્ણ કરવા અલગ અલગ પ્રકારે સાનુભવ જતાવી રહ્યા છે. આપણે રાજા અશ્કરણજીની વાર્તામાં આવે છે ને કે આ યા ગોકુલ કી ચોહટે એટલે 4 રસ્તાનો ભાવ પણ અહીં દર્શાવ્યો છે. રાજા અશ્કરણજીની વાર્તામાં પ્રસંગ આવે છે કે એક વખત હોળીના દિવસો હતા. અશ્કરણજી એક દિવસ ગોપકુવાથી જશોદા ઘાટ સ્નાન માટે આવી રહ્યા હતા. એટલામાં રમણ રેતી સ્થળમાં શ્રી ઠાકોરજીએ મુરલી વગાડી. તે મુરલીનો અવાજ રાજા અશ્કરણજીએ સાંભળ્યો. તે સાંભળતીની સાથે જ નાહવાનું ભૂલી ગયા અને પાછા રમણ રેતી આવ્યા. ત્યાં જઈને જોયું તો અલૌકિક ગોકુલ નંદાલયની લીલાના દર્શન થયા. સૌ વ્રજની ગોપીઓ ઠાકોરજી સાથે હોળી ખેલવા આવી છે. એક તરફ શ્રી ઠાકોરજી સાથે બલરામજી અને સખાઓ છે અને બીજી તરફ વ્રજની ગોપીઓ ભેગી મળીને હોળી ખેલવા લાગ્યા. ત્યાં એક માર્ગ સ્વામિનીજીના માર્ગનો છે. તે દિશામાં સ્વામિનીજી ઠાડા છે. એક રસ્તો બલદેવજીનો છે. તે પોતાની સાથે શસ્ત્રધારી મોટા ગોપ લઈને ઊભા છે. અને એક રસ્તો મહાવનનો છે. તે દિશામાં નંદરાયજી યશોદાજી ઊભા છે. એક રસ્તો ગાયની ગૌશાળા છે ત્યાંનો છે. તે દિશામાં ઠાકોરજી આપની ઉંમરના સખા લઈને ઊભા છે. બધા જ એકબીજા સાથે હોળી ખેલી રહ્યા છે. આવા દર્શન રાજા અશ્કરણજીને થયા અને ઉન્મત્ત એટલે કે ઘેલા થઈને દર્શન કરવા લાગ્યા. દેહભાન ભૂલી ગયા. હૃદયમાંથી આનંદ પ્રગટ્યો અને આ ધમાર ગાઈ. યા ગોકુલ કે ચોહટે રંગ રાચી ગ્વાલ મોહન ખેલે ફાગ નૈન સલો નરી રંગ રાચી ગ્વાલ. આ પ્રમાણે અશ્કરણજીએ ગાયું. પછી ખેલ થઈ ચૂક્યો. ઠાકોરજી વ્રજ ભક્તો સહિત શ્રી નંદરાયજીના ઘેર પધાર્યા. ત્યાં સર્વલીલા અંતર્ધ્યાન થઈ ગઈ. હવે
આશકરણજી જુએ છે તો ત્યાં રમણ રેતી છે, બીજું કશું નથી. ત્યારે આશકરણજી વ્યાકુળ થઈને રમણ રેતીથી દોડીને મહાવન આવ્યા, કારણ કે લીલા ફરી જોવા મળે ત્યાં તો મહાવનના ગામના લોકો જ મળ્યા. તેથી લૌકિક વાતાવરણ જોઈને વિચાર્યું કે આ લીલા ફરી ક્યારે જોઈશ, એની ઝાંખી ફરી ક્યારે કરીશ. હવે તો પ્રભુ જ્યારે અનુગ્રહ કરશે ને ત્યારે દર્શન થશે. પછી આશકરણજી છે ત્રીજા પ્રહરે જશોદા ઘાટ નાહવા માટે આવ્યા. નાઈને શ્રી ગુસાઈજીના દર્શન કરવા આશકરણજી આવ્યા ત્યારે ઉથાપનનો સમય થયો હતો. શ્રી ગુસાઈજી ગાદી તકિયા ઉપર બિરાજ્યા હતા, સ્નાન કરવાની તૈયારી હતી. તે વખતે જ આશકરણજીએ આવીને દંડવત કર્યા. ત્યારે શ્રી ગુસાઈજીએ આશકરણજીને જોઈને પૂછ્યું કે આશકરણ, આજે તમે પ્રાતઃકાલ દર્શન કરવાનું આવ્યા, પણ આ સમયે આવ્યા એવું કેમ? ત્યારે આશકરણજીએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજાધિરાજ, હું વહેલી સવારે ગોપકુવા તરફ ગયો હતો. પછી ત્યાંથી જશોદા ઘાટ નાહવા માટે ચાલ્યો ત્યારે રસ્તામાં શ્રી ઠાકોરજીની મુરલીનો અવાજ સાંભળ્યો. તેથી તે દિશામાં હું રમણ રેતી ગયો. ત્યાં અલૌકિક લીલા જોઈ આપની કૃપાથી હોળી ખેલના મેં દર્શન કર્યા. ત્યાં આ ધમાર ગાઈ. પછી પણ જ્યાં ખેલ પૂરો થયો પછી બધું જ અંત ધ્યાન થઈ ગયું. પછી રમણ રેતી સિવાય ત્યાં બીજું કાંઈ દેખાયું નહીં. પછી હું મહાવન ગયો, બધે શોધ્યા પણ ફરી દર્શન ન થયા. આ સાંભળીને શ્રી ગુસાઈજી કહે, પ્રભુએ તમારા ઉપર કૃપા કરીને પ્રસન્ન થઈને દર્શન આપ્યા છે. પ્રભુ તો અહીંયા નિત્ય વિહાર કરે છે, આપણા ઈચ્છવાથી મળે નહીં. જ્યારે પ્રભુના મનમાં થાય ત્યારે જ દર્શન થાય. પણ તને ફરી વખત જરૂર દર્શન થશે, તમારું હૃદય શુદ્ધ છે. આ સાંભળીને આશકરણજીએ દંડવત કરીને વિનંતી કરી કે મહારાજ, આ બધું આપના ચરણ કમલનો પ્રતાપ છે. ધ્યાન આપજો. શું કહ્યું? આ બધું આપના ચરણ કમલનો પ્રતાપ છે. એટલે જ આપણે કહીએ છીએ ને કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવો, જેથી બધું જ પ્રાપ્ત થાય. શ્રી મહાપ્રભુજીના ચરણ સરોવરની મીન બનીને રહેવાનું, અનન્યતા રાખવાની, કે જેના કારણે શ્રી મહાપ્રભુજી જ્યાં પણ પધારે તો આપણે પણ તેની સાથે ત્યાં પહોંચી જઈએ. હવે આગળના પ્રસંગમાં કહે છે કે એક વખત આશકરણજી શ્રી ગુસાઈજીના દર્શન કરવા સંધ્યા આરતી સમયે આવ્યા. તે દિવસે શ્રી ગુસાઈજીએ આશકરણજીને આજ્ઞા કરી કે આશકરણ, શયન સમયે પોઢવાના કીર્તન તમે કરજો, જતા ન રહેતા હો. આશકરણજી સંધ્યા આરતીના દર્શન કરી જગમોહનમાં બેસી રહ્યા. પછી શયન ભોગ આવ્યો ત્યારે આશકરણજીને વ્રજ ભક્તોની સહચરીઓના દર્શન થયા. ત્યારે બધી સહચરી શ્રી ઠાકોરજીને વિનંતી કરે છે કે અમારી સ્વામિનીજીએ નિકુંજમાં સઘળી સામગ્રી કરી રાખી છે, તેથી આપ ત્યાં પધારીને મનોરથ પૂર્ણ કરો. આ સઘળો અનુભવ આશકરણજીને થયો. ત્યારે શયન સમયે કેદાર રાગમાં આ કીર્તન ગાયું. तुम पोढ़ो हो सेज बनाऊं, चापो चरण रहो पाटीतर, मधुरे सुर केदारो गाऊं. सहचरी चतुर सबे झुरी आई, दंपति सुख नैनन दर्शाऊं. आश करन प्रभु मोहन नागर, यह सुख श्याम सदा हो पाऊं. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો. શ્રી ગુસાઈજીએ રાજા આશકરણજીને કહ્યું હતું કે આપને પાછા દર્શન થશે, અને શ્રી ગુસાઈજીની કૃપાથી રાજા આશકરણજીને ફરી શ્રી ઠાકોરજીની લીલાના દર્શન થયા અને આ કીર્તન ગાયું. તે સાંભળીને શ્રી ગુસાઈજી બહુ જ પ્રસન્ન થયા. પછી શ્રી ગુસાઈજી શ્રી નવનીત પ્રિયાજીને પોઢાવીને અનુસર કરાવીને આપની બેઠકમાં પધાર્યા. ત્યારે આશકરણજીએ દંડવત કર્યા અને શ્રી ગુસાઈજીએ રાજા આશકરણજીને કહ્યું કે સારું કીર્તન ગાયું હો. ત્યારે આશકરણજીએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી, મહારાજાધિરાજ, આપે કૃપા કરીને મને શયન સમયનો અનુભવ કરાવ્યો. ત્યારે મેં કીર્તન ગાયું. ત્યારે શ્રી ગુસાઈજીએ શ્રીમુખથી આજ્ઞા કરી કે પોઢવાના સમયે 2 કીર્તન તમે નિત્ય કરજો. તે દિવસથી આશકરણજી શયન સમયના કીર્તન કરતા, એક કીર્તન માનનું, એક પોઢવાનું. તો આ રીતે આશકરણજી ઉપર શ્રી ગુસાઈજી કૃપા કરતા. એક વખત રાજા આશકરણજી શ્રી ગુસાઈજીની સાથે શ્રીજી દ્વાર ગયા. ત્યાં ચતુર્ભુજદાસજી માનનું
કીર્તન ભોગ સમયે ગાઈ રહ્યા હતા, રાધે તું માન મદન ગઢકિયો, એટલે માન ગાઢકિયો વાકો કોટ ઓટ ઘૂંઘટકો નાહી ન જાત લિયો. આ સાંભળતા જ રાજા અશ્કરણજીને મૂર્છા આવી ગઈ. ત્યારે 4 ઘડી એટલે કે 1.5 કલાક સુધી પછી ચૈતન્યતા આવી, એટલે ત્યાર પછી સુધી આવી. પછી શયન આરતી સમયે રાજા અશ્કરણજીની મૂર્છા ઉડતી અને શયન આરતીના દર્શન રાજા અશ્કરણજીએ કર્યા. મનમાં બહુ જ આનંદ થયો. પછી અનુસર કરાવીને શ્રી ગુસાઈજી આપની બેઠકમાં પધાર્યા. ત્યારે સઘળા ભગવદીય બેઠકમાં આવ્યા. અશ્કરણજી પણ ત્યાં બેઠા. પછી શ્રી ગુસાઈજી શ્રી સુબોધિનીજી કહે તે કથા સાંભળીને સઘળા વૈષ્ણવ અશ્કરણજી બહુ જ પ્રસન્ન થયા. પછી અશ્કરણજીએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજા ધીરાજ ચતુર્ભુજદાસજી ભોગના સમયે માનનું કીર્તન ગાઈ રહ્યા હતા, તો તેમને તે લીલાનો અનુભવ થાય છે એવો પ્રશ્ન કર્યો. ત્યારે આ સાંભળીને શ્રી ગુસાઈજી કહે, અશ્કરણ તમે જાણતા નથી, ચતુર્ભુજદાસજી તો કુમનદાસજી સમાન ભગવદીય તથા આચાર્યજીના અંતરંગ સેવકના સંગથી ચતુર્ભુજદાસજીને રહસ્ય લીલાનો અનુભવ હોય તે સ્વાભાવિક જ છે. આ સાંભળીને અશ્કરણજીએ કહ્યું કે કુમનદાસજીને મારે મળવું છે. પછી બીજે દિવસે વહેલી સવારે કુમનદાસજી મંગળાના દર્શને આવ્યા. ત્યારે અશ્કરણજીએ જય શ્રી કૃષ્ણ કર્યા. શ્રી કૃષ્ણ સ્મરણ સાંભળતાની સાથે જ કુમનદાસજીના રોમ રોમમાં આનંદ થયો. આંખોમાંથી અશ્રુની ધારા ચાલી. અશ્કરણ આ જોઈને ચકિત થઈ ગયા. કહે, ભગવદ નામ સાંભળતા જ જેમને આટલો પ્રેમ પ્રગટ થઈ ગયો, તેમના અનુભવ વિશે તો શું કહેવું. પછી અશ્કરણજી ચતુર્ભુજદાસજી મળીને કુમનદાસજીની સંગ 5 દિવસ સુધી સત્સંગ કર્યો. ઓ શ્રીનાથ! તો કુમનદાસજીના સંગથી અશ્કરણજીનો ભગવત ભાવ બહુ જ વધ્યો. તે પછી અશ્કરણજીએ પણ બહુ જ પદો રહસ્ય લીલાના કર્યા. પછી શ્રી ગુસાઈજી શ્રી ગોકુલમાં પધાર્યા. ત્યારે અશ્કરણજી ગોકુલ આવ્યા. તો અશ્કરણજી શ્રી ગુસાઈજીના આવા કૃપા પાત્ર ભગવદીય છે, એમની વાર્તા ક્યાં સુધી કહીએ. રાજા અશ્કરણજીને કોની આડીથી ગુસાઈજી દ્વારા બ્રહ્મસંબંધ પ્રાપ્ત થયું અને માનસિક કઈ રીતે સિદ્ધ થઈ. શ્રી નવનીત પ્રિયાજી કયા પ્રકારે 2 વખત રાજભોગ આરોગ્યા, તેનું રસદર્શન આજે આપણે કરવાના છીએ. શ્રી ગુસાઈજીએ સેવા પ્રકારનો ક્રમ રાજા અશ્કરણજીને દર્શાવ્યો અને રાજા અશ્કરણજીને કેવા લીલાના દર્શન થયા તેનું રસદર્શન આજે આપણે કરીશું. વહાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. યા ગોકુલ કે ચોહટે રંગ રાજી ગ્વાલ, મોહન ખેલે ફાગન નસલો નરી રંગ રાજી ગ્વાલ. શ્રી ગુસાઈજીના સેવક રાજા અશ્કરણજીએ જ્યારે હોળી ખેલના દર્શન કર્યા ત્યારે તેમણે આ ધમાર ગાઈ. આ ધમારમાં સલોના નયનની વાત કરવામાં આવી છે. તો સલોના નેત્ર કોના છે તેનું આપણે રસદર્શન કરીશું. કાલિંદી બેટીજીએ યમુનાજીના 41 પદમાં રાજા અશ્કરણની વાર્તાનો પ્રસંગ આવતો હતો, તેમાં આ વાત કરેલી છે. તેનું સંકલન સૌપ્રથમ આપણે લઈશું. ત્યારબાદ હોળી ખેલનો પ્રસંગ અને ત્યારબાદ રાજા અશ્કરણજીએ કઈ રીતે બ્રહ્મસંબંધ લીધું અને કઈ રીતે શ્રી ગુસાઈજીના શરણે આવ્યા અને એમના ભાવમાં વૃદ્ધિ થઈ તેનું રસદર્શન કરીશું. હોળી ખેલના દિવસો ચાલી રહ્યા છે, માટે પ્રથમ આપણે હોળી ખેલનો પ્રસંગ જોઈશું. સૌ પ્રથમ કાલિંદી બેટીજીના યુગલ ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ. કાલિંદી બેટીજીના વચનામૃતમાં 39માં પદમાં, યમુનાજીના 41 પદના 39માં પદમાં શ્રી યમન કે પિયકો વશ તુમજો
કીને. તેમાં આ વાર્તા સંગતિ આવે છે 252 વૈષ્ણવ વાર્તા 123મી રાજા આશકરણજીની વાર્તા. તેમનું લીલામાં નામ વિકલા છે. જેવા નામ છે તેવા ગુણ પણ પ્રકટ થશે. તેનું રસદર્શન આપણે કરીએ. ત્યારબાદ હોળી ખેલનો પ્રસંગ જોઈએ અને પછી આખી વાર્તા લઈશું. મોલ એટલે જેની કિંમત થઈ શકે અને અનમોલ એટલે કે જેની કિંમત ન થઈ શકે અને નિર્મોલ એટલે આધીન. રાજા આશકરણજીની વાર્તામાં ચોથો પ્રસંગ આવે છે ગોપકુવા વાળો યશોદા ઘાટનો પ્રસંગ. તેમાં રાજા આશકરણજી જે ધમાર ગાય છે, સૌપ્રથમ તેનું રસદર્શન કરીએ, કારણ કે કાલિંદી બેટીજીના વતનામૃતમાંથી આ સંકલન લીધેલું છે. યા ગોકુલ કે ચોહટે રંગ રાચી ગ્વાલ. ઠાકોરજી અને પ્યારીજીના નેત્ર એક બની રહ્યા છે. સલોના નેત્ર તો માત્ર પ્યારીજીના જ છે. ફાગ એટલે હૃદયની તરંગ જે પ્રભુના નેત્રમાં આવી ગઈ છે. એટલે આપ આ ધમારને સન્મુખ રાખશો તો વધુ આનંદ આવશે, કારણ કે જો આખી ધમાર બોલું તો વધુ વિસ્તાર થઈ જાય. એટલે તેનો અર્થ જે સૂચવ્યો છે તે જ આપણે લઈ રહ્યા છીએ. ફાગ એટલે હૃદયની તરંગ જે પ્રભુના નેત્રમાં આવી ગઈ છે. હવે પ્રભુના હાથમાં પિચકારી છે, વેણુ નથી. પિચકારી છૂટે સરળ કરતી અને બધાને ભીંજવી દે. કયા રસમાં ભીંજવી દે તો કહે ભક્તિ રસમાં. અત્યારે પહેલા નૈન રૂપી પિચકારીથી પ્યારીજીને ભીંજવી દીધા. નૈન સલોની એટલે પ્યારીજીના નેત્રની વાત છે. સાવલ કે અનુરાગ એટલે પ્રભુ પ્રત્યેનો અનુરાગ, પ્રેમ. દુંદુંભી એટલે કામદેવ. નગર એટલે નેત્રોમાં કોલાહલ થયો. ઘોખ એટલે પરાકાષ્ઠા. ભવન રહ્યો નહીં કોઈ એટલે પ્રભુ હવે પોતાના વશમાં નથી. જ્યારે સ્વામિનીજીને પોતાના નેત્રોમાં ભરી દીધા, ત્યાં બંસી હાથમાં આવી ગઈ. ઝાંઝર, કિંકરી બધા જ હૃદયના ધબકારા છે. બલ ભૈયા કહીને ટેર દીધી એટલે પ્રભુ સચેત થયા અને પ્રભુના નેત્ર ખુલી ગયા. અંબુજ લોચન ચાર એટલે ઠાકોરજી અને ગોપીના નેત્ર એક થઈ ગયા. રત્ન જડિત પિચકાઈયા એટલે આંખોથી પિચકારી છોડે છે. એટલે અહીં રત્ન જડિત જે રત્ન કહ્યું છે તે તત્વની દ્રષ્ટિએ લેવાનું છે. છીરકો એટલે પોતાનો બનાવી લો. મૃગ એટલે ચંચલ. મૃદ એટલે સ્વભાવ. ચોવા એટલે ઠાકોરજી શ્યામ. કુમકુમા એટલે મંગલ. સુરંગ એટલે લાલ. ઉડાવહી એટલે પ્રગટ કરવું. બુકા બંધન. ધૂલી આપણો દેહ છે, તે પ્રભુના ચણારવિંદની રજ છે. દેહ દશા ગઈ ભૂલ. દેહ દશા ભૂલાઈ ગઈ છે. હવે જો આપણને આ અર્થ ખબર હોય અને ત્યારબાદ આપણે ધમાર બોલીએ ને તો તેનો વધુ આનંદ આવે. અમે ગયા રવિવારે નાથદ્વારા દર્શન કરવા ગયા હતા, ત્યારે 252 વૈષ્ણવ વાર્તાનું પુસ્તક પધરાવ્યું, જે હિન્દીમાં સંકલન છે. આપણે તેમાંથી લઈ રહ્યા છીએ કે જેના કારણે જે વૈષ્ણવો ગુજરાતી ન સમજી શકતા હોય તેઓને પણ વધુ આનંદ આવે. ગુજરાતી જે સમજી શકે છે તેઓ હિન્દી પણ સમજી શકે છે. એટલે આપણે રાજા આશકરણજીની વાર્તા હિન્દીમાં લઈએ. એટલે આ નવા પુસ્તકનો પણ આપણા સત્સંગમાં વિનિયોગ થાય. સૌ પ્રથમ આપણે હોળી ખેલનો જે ચોથો પ્રસંગ છે તે લઈ લઈએ. વાર્તા ખૂબ જ સુંદર અને વિસ્તારથી આપેલી છે. એટલું સુંદર વર્ણન છે કે એમ થાય કે સાંભળ્યા જ કરીએ. સૌ પ્રથમ આપણે ચોથો પ્રસંગનું રસદર્શન કરી લઈએ. एक दिन राजा आस्करण स्नान करने जा रहे थे. उसी समय श्री ठाकुर जी ने मुरली बजाई. सो राजा आस्करण जी मुरली की धुन सुनकर श्री ठाकुर जी की ओर दौड़ पड़े.
उन्होंने देखा वहाँ श्री ठाकुर जी खड़े हैं। उनकी अलौकिक लीला है। सब व्रज भक्त आ रहे हैं। होली का खेल हो रहा है। आस्करण जी को इस प्रकार दर्शन हुआ तो वे देह की सुध भूल गए। वे दर्शन करके धमार गाने लग गए। या गोकुल के चौहटे रंग राची ग्वाल, मोहन खेले फाग नैन सलो नरी रंग राची ग्वाल। इस धमार में जैसे दर्शन करते गए वैसे ही गाते गए। इस प्रकार 3 दिन तक गायन करते रहे। कुछ भी सुधी रही नहीं। जब श्री गुसाई जी ने लोगों से कहा, राजा आश्करण जी 3 दिन से दिखाई नहीं दे रहे हैं, कहाँ है? तब लोगों ने कहा, वे तो 3 दिन से रमण रेती में खड़े हैं। श्री गुसाई जी ने अपने मनुष्यों को भेजकर उन्हें बुला लिया। श्री गुसाई जी ने देखा वे उन्मत्त जैसे दिख रहे हैं। श्री गुसाई जी ने कहा, अब इनको लौकिक सुधि नहीं है, इनको भगवत लीला का साक्षात्कार हो गया है। व्रज में इनकी जहाँ इच्छा होगी वही फिरेंगे। इनको कुछ भी मती कहो। એટલે જ આ વાર્તામાં કદાચ આવે પણ છે કે રાજા આશ્કરણજી આવે છે તો બેટીજી ઠાકોરજીનો જે ભોગ હોય છે તે રાજા આશ્કરણજીને આપી દે છે, એવું વર્ણન પણ 99% વાર્તામાં આવે છે। હવે આપણે પહેલેથી વાર્તા લઈએ, કારણ કે કઈ રીતે બ્રહ્મ સંબંધ થયું, રાજા આશ્કરણજીની રુચિ શેમાં હતી, તેમનો ભાવ કેવો છે અને લીલામાં એમનું નામ વિકલા છે તો એ નામનો ગુણ કઈ રીતે પ્રકટ થાય છે તે વાર્તામાં આપણે જોવાનું છે। આપણે વાર્તા વાંચતા હોઈએ ને તો લીલામાં જે નામ હોય ને એનું અનુસંધાન સાથે સાથે રાખવાનું અને જોવાનું કે આ નામના ગુણ કઈ રીતે પ્રકટ થઈ રહ્યા છે। તો ચાલો જોઈએ રાજા આશ્કરણજીની વાર્તા। श्री गुसाई जी के सेवक राजा आश्करण जी की वार्ता। प्रसंग 1। आश्करण जी नगरगढ़ में रहते थे। उनको राग सुनने का व्यसन था। देश देशांतरों के कलावंत गवैया राग सुनाने के लिए उनके यहाँ आते थे और सम्मान प्राप्त करते थे। उन्हें राग की बहुत परीक्षा थी। जब तानसेन ने यह सुना तो राजा आश्करण जी के पास आकर उन्होंने विष्णु पद गाया। बैठे कुंवर प्यारी के संग, अंग अंग भरे रंग, बल 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 त्रिभंगी युवती न सुखदाई, ललित गति विलास हास दंपति, मन अति उल्लास विकसित कच सुमन वास स्फुटत कुसुमनिकर, तैसी है शरद रेन चुन्हाई। यह पद सुनकर आश्करण जी बहुत प्रसन्न हुए। उन्होंने कहा, मैंने बहुत पद सुने हैं लेकिन ऐसा विष्णु पद आज तक नहीं सुना। तुमने ऐसे पद कहाँ से सीखे हैं? ऐसे पद हमें भी सिखाओ। तब तानसेन बोले, श्री गोकुल में श्री विठलनाथ जी श्री गुसाई जी है, उनके शिष्य गोविंद स्वामी हैं। उन्होंने ऐसे सहस्त्र पदों की रचना की है, लेकिन श्री गुसाई जी के सेवक के बिना वे अन्य किसी को नहीं सिखाते हैं। आस्करण ने कहा, तुमको जो गांव और द्रव्य चाहिए सो ले जाओ, परंतु ऐसे पद सिखाओ। तानसेन ने कहा, मैं तुम्हारे पास द्रव्य लेने के लिए नहीं आया हूँ। मैंने तो सुना था राजा आश्करण गुणों के पारखी है, यही बात परखने के लिए आया हूँ। जैसा सुना था वैसा पाया तो सही, लेकिन यह सब मेरे किसी काम का नहीं है। जब तानसेन ने कहा, मुझे कुछ भी नहीं चाहिए, तो राजा आस्करण ने कहा, मैं भी श्री गुसाई जी का सेवक होऊंगा और गोविंद स्वामी से मिलूंगा। तुम 10-15 दिन यहाँ रहो और कृपा करके मुझे संग ले चलो। तानसेन कुछ दिन वहाँ रहे और थोड़े दिन पीछे राजा आश्करण को लेकर श्री गोकुल गए। उस समय श्री गुसाई जी ठकुरानी घाट पर संध्या वंदन कर रहे थे। राजा वो आस्करण को साक्षात पूर्ण पुरुषोत्तम कोटि कंदर्प लावण्य ऐसे स्वरूप के दर्शन हुए। वे श्री गुसाई जी को साष्टांग दंडवत करके खड़े रहे। श्री गुसाई जी ने आज्ञा की,
आस्करण जी बहुत दिनों में आए, बहुत दिनों में श्री ठाकुर जी तुम्हारी प्रतीक्षा कर रहे हैं। आस्करण बोले, श्री ठाकुर जी जब आप ही भटकने से पार लगाएंगे तो देर नहीं लगेगी। श्री गुसाई जी ने कहा, स्नान करके मंदिर में आओ। आस्करण स्नान करके आए तो उन्होंने श्री गुसाई जी से नाम निवेदन लिया। गुसाई जी ने उनको नाम निवेदन कराया। उस समय श्री गोविंद स्वामी श्री नवनीत प्रिया जी के सन्निधान में कीर्तन कर रहे थे। श्रावण मास का समय था। वह पद, आई जो श्याम जलद घटा ओलहर चहो दिशिते घनघोर, दंपति परस्पर वाही जोटी विरहत कुसुम विनत कालिंदी तट, बड़ी बड़ी बूंदन बरखत लाग्यो तैसी लहकत बीज छटा, गोविंद प्रभु पिय प्यारी उठ चले ओढ़े लाल पट, दौड़ लिए जाय वंशी वटा। यह पद श्री नवनीत प्रिया जी के सन्निधान में गा रहे थे। राजा आस्करण ने पद सुना और तानसेन से कहा, ये बहुत सुंदर गायन करते हैं, इसमें मेरा मन रम गया है। राजा आस्करण ने कहा, ये गोविंद स्वामी है। राजा आस्करण नित्य गोविंद स्वामी के पास आने लगे और रमण रीति में भी संग ही फिरने लगे। प्रसंग 2। इसके पश्चात राजा आस्करण ने श्री गुसाई जी से प्रार्थना की, अब मुझे क्या करना है? श्री गुसाई जी ने आज्ञा की, भगवत सेवा करो। ऐसा कहकर श्री मदन मोहन जी का स्वरूप पधरा दिया। राजा आस्करण ने कहा, सेवा की विधि मैं नहीं समझता हूँ, आप कृपा करके मुझे समझाइए। श्री गुसाई जी ने उन्हें सेवा की रीति कही। प्रातः काल उठकर माला और यज्ञोपवीत संभालना, माला दास्य धर्म है और जनेऊ वैदिक धर्म है। એટલે અહીં કંઠીની અને જનોઈની વાત કરી રહ્યા છે। यदि जनेऊ का अधिकार नहीं हो तो माला मात्र संभालना, श्री महाप्रभु जी और श्री ठाकुर जी का ध्यान करके, नाम लेके, दंडवत करके बाहर आना, फिर देह कृत्य करके चरणामृत लेकर सूर्योदय से पूर्व ही दातुन करना, तेल लगाकर मुख शुद्धि अर्थ बीड़ी पान खाना, जिस दिन व्रत हो उस दिन बीड़ी नहीं खाना। स्नान करके श्री यमुना जी की रज ले भगवत पदाकृति तिलक करना चाहिए। 10 प्रकार के तिलक सकाम है। भगवान के चरण कमल मनुष्य को अंतराय देने वाले हैं, अतः 10 प्रकार के तिलक नहीं करने चाहिए। वर्तुलम तिर्य गच्छिद्रम रस्वम दीर्घतरम तनुम वक्रम विरूपम वद्राग्रम भिन्न मूलम पदच्युतम, यानी गोड़ तिलक, बांका बिना चीरे का, बहुत छोटा, बहुत लंबा अर्थात नासिका तक लंबा, तनुम बहुत पतला, वक्रम यानी आड़ा, विरूपम नीचे से संकरा और ऊपर से पौड़ा, बद्धाग्रम ऊपर से बंधा हुआ, नीचे से 2 लकीरें पृथक पृथक। ये 10 प्रकार के तिलक भगवान के चरणारविंद से दूर करते हैं, इसलिए इन 10 तिलकों को छोड़कर ऊर्ध्वपुंड्र तिलक करना चाहिए। तत्पश्चात देह में स्थित 5 महाभूतों की अंतः शुद्धि और बाह्य शुद्धि करनी। तब राजा आस्करण ने पूछा, हे प्रभु, 5 महाभूतों की शुद्धि के प्रकार कहने की कृपा करें। श्री गुसाई जी कुछ हंसकर प्रसन्न होकर कहने लगे, 6 मुद्रा करने से 5 महाभूत की भी बाह्य शुद्धि होती है। वे इस प्रकार है, पद्म धारण करने से पृथ्वी की शुद्धि, शंख धारण करने से जल की शुद्धि, चक्र धारण करने से अग्नि की शुद्धि, गदा धारण करने से वायु की शुद्धि, नाम मुद्रा धारण करने से आकाश की शुद्धि और संप्रदाय मुद्रा धारण करने से भक्ति की प्राप्ति होती है। अब 5 महाभूत की आभ्यंतर शुद्धि सुनो। चरणामृत से पार्थिवांश की शुद्धि, जल चरणामृत से जलांश की शुद्धि, प्रसादी तुलसी से अग्नि अंश की शुद्धि, भगवदीय के संग से वायवीय अंश की शुद्धि और गुरु तथा भगवत दर्शन से आकाश की शुद्धि होती है। इस प्रकार
पंच महाभूत की अभ्यंतर और बाह्य शुद्धि करके भगवत सेवा करनी चाहिए। इसके बाद भगवत मंदिर के समीप जाकर दंडवत करके यह श्लोक बोलना चाहिए। नमो नमो नमस्ते स्तु वृषभाय सात्वतां विदुर काष्ठाय मोहुः कुयोगिनां निरस्त साम्यातिशयेन राधसा स्वधामनि ब्रह्मणि रस्यते नमः। यह श्लोक पढ़कर मंदिर में जाना, तब तिष्टी, झारी, बंटा, बीड़ी उठाई के प्रसादी पात्र में ठलाई कर मांझ कर यथास्थान रखकर मंदिर का मार्जन करना। मृतिका की पृथ्वी हो तो लिपना, कच्ची या पाषाण की धरती हो भीगा यानी गीला वस्त्र फेर कर फिर सूखा वस्त्र फेरना, એટલે મંદિર વસ્ત્ર કરવું એમ કહે છે। સિંહાસન ઉઠાડकर ઝાડकर नित्य प्रमाणे बिछाना, फिर झाड़ी भरकर सिंहासन के पास ही तबकड़ी में धरनी, फिर 3 बार घंटानाद करके तब श्री ठाकुर जी को जगाना। जगाने के समय या तो जगाने के पद गायन करे अथवा यथाधिकार पाठ करे। जगाई के सिंहासन पर पधराई कर ऋतु अनुसार ओढ़ाकर टेरा पर्दा देना, फिर शैया उठाकर चिटक कर मंदिर में वस्त्र फेर कर शैया बिछाइए, फिर शैया के कसना डोल से लेकर प्रबोधिनी पर्यंत बांधने। शीतकाल में इन्हें न बांधिए। इसके पश्चात आचमन की झारी भर के मंगल भोग सराइए। तृष्टि में आचमन कराकर मुख वस्त्र करके बीड़ा रोगाकर मंगल आरती करिए। फिर एक परात में पीढ़ा बिछाकर उसके ऊपर वस्त्र बिछाकर हाथ से सुहाता जल लेकर श्री ठाकुर जी को स्नान कराइए, अंग वस्त्र कराइए। श्याम स्वरूप हो तो स्नान के पश्चात फूलेल लगाइए, तत्पश्चात अंग वस्त्र करिए। गौर स्वरूप हो तो स्नान के पश्चात फूलेल नहीं लगाइए, इत्र लगाइए, तत्पश्चात श्रृंगार कराइए। वस्त्र आभूषण शलाका कतरनी ये सब वस्तु साथ लेकर बैठिए। शीतकाल हो तो स्नान से पहले अंगीठी धरिए। श्री ठाकुर जी बालक है, अतः सूखे मेवा माखन मिश्री धरकर श्रृंगार कराइए। ऋतु प्रमाण वस्त्र धराइए, यथा रुचि श्रृंगार धराइए। उत्सव के दिन उत्सव का श्रृंगार करिए। पीछे राजभोग धरिए, परंतु श्री ठाकुर जी को ऐसा समय देखकर जगाइए जो मंगला पीछे श्रृंगार और श्रृंगार पीछे राजभोग धरने में देर यानी ढील न लगे, श्री प्रभु जी को श्रम न हो। तत्पश्चात राजा अश्करण बोले, आपके यहाँ तो गोपी वल्लभ भोग आता है। ग्वाल बोलता है, ग्वाल के समय घैया मत के आरोग्य हैं, लेकिन आपने यह नहीं कहा, इसका क्या कारण है? तब श्री गुसाई जी ने कृपा करके कहा, जो आपने गोपी वल्लभ की बात कही वह गोपी वल्लभ और ग्वाल, संध्या भोग और संध्या आरती, सांझ के समय का ग्वाल, ये सब वैष्णव के घर में नहीं होता। यह अधिकार तो केवल हमारे यानी श्री गुसाई जी के कुल के लिए है, अन्य किसी के लिए नहीं है। राजा अश्करण ने श्री गुसाई जी से विनती की, महाराज कृपानाथ, आपने मुझे श्री मदन मोहन जी तो पधरा दिए, लेकिन श्री मदन मोहन जी के स्वरूप में कौन सी लीला प्रकट है, सो कृपा करके कहे। तब श्री गुसाई जी ने कहा, श्री मदन मोहन जी के स्वरूप में फल प्रकरण के प्रथम अध्याय की लीला प्रकट है और प्रकरण की लीला गुप्त है। जब मदन मोहन जी ने वेणुनाद कर व्रज भक्तों को आकर्षित किया, व्रज भक्तों ने वेणुनाद सुनकर अपने अपने कार्यों को छोड़कर तुरंत दौड़कर श्री ठाकुर जी के पास गमन किया। तो श्री ठाकुर जी बोले, स्वागतम वो महाभागा प्रियम किम करवाणी वह व्रजस्यानामयम कश्चिद वृता गमन करणम रजन्येषा घोर रूपा घोर सत्व निषेविता प्रतियात व्रजम नेह स्थेयम स्त्रीभिः सुमध्यमाः। इन गमनार्थ वाक्यों को सुनकर व्रज भक्तों को बहुत चिंता हुई। उनके नेत्रों से अश्रु प्रवाहित होने लगे। पहले तो भगवान के वाक्यों पर अधिक ध्यान नहीं दिया था, लेकिन बाद में श्री ठाकुर जी के वाक्यों पर विचार किया तो उसमें सुमध्यमा
पद निकला और रात घोर रूपा नहीं है, ऐसा विचार आया। इस पर विचार करते हुए ब्रज भक्त को अनुभव हुआ कि श्री ठाकुर जी व्यंग वाक्यों का प्रयोग कर रहे हैं। तत्पश्चात उन्हें संपूर्ण श्री के दर्शन हुए। उन्होंने श्री प्रभु का स्वरूप गौर वर्ण में देखा। उन्होंने विचार किया कि श्री ठाकुर जी हमारा भाव देखकर मोहित है। तन्मयता निश्चित करके मान लिया कि प्रभु जी का चित्त हम ब्रज भक्तों में है, नहीं तो प्रभु जी का वर्ण गौर कैसे हो जाता। फिर उनके चरणारविंदों के दर्शन हुए। चरणारविंद सादर भक्ति रूप है और पादुकाएं अंतराल है। व्यंग वाक्यों का व्रज भक्त तभी ग्रहण करते हैं जबकि श्री अंग सुखद होता है, अन्यथा ग्रहण नहीं करते हैं। पुनः दर्शन किए तो अनुभव हुआ कि दक्षिण चरणारविंद की अंगुली व का पादुका जी से स्पर्श मान देखा तो उन्हें दास्य भक्ति की स्फूर्ति हुई। फिर फल रूप भक्ति अर्थात श्री मुख के दर्शन हुए। फल रूप भक्ति के आगे चारों प्रकार की मुक्ति तुच्छ है, ऐसे दर्शन हुए। स्वरूप मुक्ति के क्रम में कहा स्वरूप मुक्ति भक्ति के आगे तुच्छ है, क्योंकि स्वरूप मुक्ति को प्राप्त अलख यानी केशकारी जो फल रूप भक्ति श्री मुखारविंद का आश्रय करती है, अतः स्वरूप भक्ति भक्ति के आगे तुच्छ है। फिर सांख्य योग रूपी कुंडलों के दर्शन हुए जो सामीप्य मुक्ति प्राप्त है। उन्होंने फल रूप भक्ति श्री मुख का आश्रय कर रखा है। ये अत्यंत निकट होने से सामीप्य मुक्ति को प्राप्त है। सालोक्य मुक्ति में अक्षरानंद का अनुभव है, अतः गंडस्थल युक्त अधरामृत के आगे अन्य रस तुच्छ है, अतः अक्षरानंद तुच्छ है, जिसे सालोक्य युक्ति कहा है। सायुज्य मुक्ति में ब्रह्मानंद का अनुभव है। जले निमग्नम जल पानवत ब्रह्मानंद अनुभव है, जैसे जल में डूबकर जल पीना। हास्य सहित अवलोकन में भक्ति रस है। उस भक्ति रस के आगे ब्रह्मानंद का अनुभव किस काम का। इस प्रकार भक्ति रस के समक्ष चतुर्विध युक्ति ब्रज भक्तों को तुच्छ प्रतीत होती है, यह निश्चय हुआ। वीक्ष्या लकावृत मुखम तव कुंडल श्री गंडस्थलाधर सुधम हसिता वलोकम दत्ताभयं च भुजदंड युगम विलोक्य वक्षः श्रेयेक रमणम च भवाम दास्यः। इस प्रकार दास्य रसपूर्ण व्रज भक्तों के भावों को देखकर आप बहुत प्रसन्न हुए। यद्यपि वे आत्माराम थे तो भी व्रज भक्तों का प्रेम देखकर उनके साथ रमण किया। वाक्य है आत्मा रामोप्यरिरमत। ऐसे व्रज भक्तों के भाव से श्री ठाकुर जी श्याम स्वरूप से गौर वर्ण हुए। श्री मदन मोहन जी का स्वरूप इसी रीति का है। राजा आशकरण श्री गुसाई जी के मुख से श्री मदन मोहन जी के स्वरूप को समझकर उन्हें पधराकर तानसेन को संग लेकर अपने देश को आ गए। ब्रज भक्तों के भाव से सेवा करने लगे। राजकाज तो सब कुछ दीवान को सौंप दिया। वे तो श्री मदन मोहन जी की सेवा और कीर्तन करने लगे। जब अनुसर होता तो मानसी सेवा करते थे। इस प्रकार बहुत दिन व्यतीत हुए। प्रसंग तीसरा। फिर एक दिन राजा आशकरण के ऊपर दक्षिण देश के एक राजा ने चढ़ाई कर दी। राजा आशकरण युद्ध करने के लिए चले। शत्रु सेना के पास आए। अचानक बरसात होने लगी। राजा आशकरण की सेना पर पानी की बरसात हुई। शत्रु की सेना पर पत्थर की शिलाओं की बरसात हुई। शत्रु सेना मारी गई। राजा आशकरण जीतकर घोड़े पर सवार हुए और मानसी सेवा करने लगे। सब सेवा की, रसोई सिद्ध की, भोग समर्पित किया। कढ़ी की हांडी भोग धरने जा रहे थे। इतने में घोड़ा कूदा तो राजा आशकरण का ध्यान सेवा में से बाहर आया। श्रीनाथ जी, उन्हें ऐसा अनुभव हुआ कि उनके हाथ से कढ़ी की हांडी छूटकर गिर गई है। कढ़ी फैल गई है। बाहर देखा तो राजा आशकरण के वस्त्र कढ़ी से सने हुए दिखाई दिए। दीवान ने पूछा, महाराज ये क्या हुआ?
राजा आश्करण ने कहा, कढ़ी मुझको बहुत रुचिकर है, अतः मैंने कढ़ी की हांडी कमर में बांध रखी थी, सो फूट गई। ऐसा कहकर बात को गुप्त रखा। राजा आश्करण ने जान लिया कि तनुजा सेवा और वित्तजा सेवा तो मानसी सेवा सिद्ध होने के लिए ही करनी होती है। श्री गुसाई जी की कृपा से मानसी सेवा सिद्ध हुई, अतः घर अब किसी काम का नहीं है, अतः भतीजे को राज्य दे दिया। श्री ठाकुर जी के वस्त्राभूषण तथा पात्र श्री गुसाई जी के यहाँ भिजवा दिए। आप स्वयं श्री गोकुल में रहने लगे। सब लीलाओं के साक्षात दर्शन होने लगे। जैसे लीला के दर्शन होते वैसे ही पद रचना करने लगे। प्रसंग 4 નું રસ દર્શન આપણે આગળ જોયું કે રાજા અશ્કરણજીને હોળી ખેલના દર્શન થયા અને ઠાકોરજીના હોળી ખેલના દર્શન થયા અને ધમાર ગાઈ યા ગોકુલ કે ચોહટે। ત્યારબાદ પ્રસંગ 5। एक दिन राजा आश्करण जगमोहन में बैठे थे। शयन भोग का समय था। ब्रज भक्त दूध का कटोरा लेकर श्री यशोदा जी से बोले, ये दूध बहुत उत्तम है, इसमें कपूर मिश्री मिला हुआ है, तुम श्री ठाकुर जी को आरोगा दो। जब श्री यशोदा जी दूध का कटोरा लेकर श्री ठाकुर जी को आरोगाने पधारी तो वे सखा मंडली में बिराजे थे। यशोदा जी कहने लगी, लाल तनक दूध पियो। ये दर्शन आस्करण जी को साक्षात हुए। आस्करण जी ने पद गाया, राग केदारो। कीजे पान ललारे ओट्यो, दूध लाई जशोदा मैया। कनक कटोरा भर पीजे, ब्रज बाल लाडिले, तेरी बेनी बढ़ेगी भैया। ओटियो नीको मधुरो, अछूतो रुचि सो करी लीजे कन्हैया। आस्करण प्रभु मोहन नागर, पय पीजे सुख दीजे, प्राप्त करोगी घैया। जब श्री यशोदा जी तथा रोहिणी जी ने श्री ठाकुर जी और श्री बलदेव जी को शयन भोग रखा और सखा सहित झिमने लगे, तब राजा आश्करण जी को दर्शन हुए और राजा आश्करण जी ने यह पद गाया, बियारू करत है घनश्याम, खुरमा खाजा गुंजा मठरी, पिस्ता दाख बदाम, दूध भात धृत सानी थार भरी ले आई व्रजबाम। आस्करण प्रभु मोहन नागर, अंग अंग अभिराम। मोहन लाल बियारू कीजे, व्यंजन मीठे खाटे खारे, रुचि सौभाग जननी पे लीजे। मधुमेवा पकवान मिठाई, ता ऊपर तातो पय पीजे। सखा सहित मिली जेवो रुचि सो, जुठनी आस्करण को दीजे। यह सुनकर श्री गुसाई जी बहुत प्रसन्न हुए। श्री गुसाई जी ने विचार किया, प्रभु कैसे दयालु है, आस्करण के ऊपर कैसी कृपा की है। लौकिक के राजाओं को अंत में नरक मिलता है, आस्करण को राज के अंत में भगवत लीला के दर्शन हुए हैं, इन्हें लीला की प्राप्ति भी होगी। इस प्रकार प्रभु की कृपा का विचार करके श्री गुसाई जी बहुत प्रसन्न हुए। पीछे शयन के समय आस्करण ने दर्शन किए और उन्हें अनुभव हुआ कि श्री ठाकुर जी के नेत्रों में नींद झलक रही है। एक सखी श्री ठाकुर जी के आगे हाथ जोड़कर प्रार्थना करती है कि आपको नींद आ रही है, अतः आप अब पौध जाइए। यह दर्शन करके आस्करण ने पद गाया, पोढ़िए पिय कुंवर कन्हाई, युक्ति नवल विविध कुसुमावली, मैं अपने कर सेज बनाई। नाही न सखी समय काहू को, ग्वाल मंडली सब बौराई। आस्करण प्रभु मोहन नागर, राधा को ललिता ले आई। तुम पोढ़ो हो सेज बनाऊं, चापू चरण रहू पायनतर, मधुरेश्वर के दारो गाऊं। सहचरी चतुर सबे जुरी आई, दंपति सुख नयन दरसाऊ। आस्करण प्रभु मोहन नागर, यह सुख श्याम सदा हो पाऊं। ત્યારબાદ पौधे रहो घन श्याम बलैया लेऊं, श्रमित भये हो आज गोचारत घोष परत है धाम। सीरी बियार झरोखन के मग, आवत अति शीतल सुख धाम। आस्करण प्रभु मोहन नागर, अंग अंग अभिराम। इस प्रकार आस्करण जी को जैसी जैसी लीलाओं के दर्शन होते गए, सोई सोई पद गाते गए। श्री गुसाई जी इन पर सदैव प्रसन्न रहते थे।
गोविंद स्वामी को सत्संग से नित्य ही श्रीनाथ जी आस्करण से बातें करते और साथ ही खेलते रहते। प्रसंग छठा। श्रीनाथ जी एक दिन राजा आस्करण श्री जी द्वार आए। उन्होंने श्रीनाथ जी के दर्शन किए। उन्हें ऐसे दर्शन हुए सब व्रज भक्त मिलकर यशोदा जी के घर उलाहना देने आए हों और श्री ठाकुर जी को यशोदा जी के पास खड़े देखकर उपालम देना भूल गए। श्री ठाकुर जी के स्वरूप में उनका मन मोहित हुआ हो। ऐसी लीला के दर्शन आस्करण जी को हुए। उस समय आस्करण जी चकित हो रहे थे। वही चतुर्बुद्धास जी दर्शन कर रहे थे। उन्होंने पद गाया, भूलीरी उराहने को देवो, पर गई दृष्टि श्याम घन सुंदर, चकित भई चितेवो। चित्र लिखी सी ठाडी ग्वालिन को समझे समझे वो। चतुर्भुज प्रभु गिरिधर मुख निरखत, कठिन भयो गरजेवो। आस्करण जी यह पद सुनकर बहुत प्रसन्न हुए। उन्होंने विचार किया, जो दर्शन मुझको हुए हैं वही दर्शन चतुर्बुद्धास जी को भी हुए हैं। जैसी कृपा मुझ पर है श्री गुसाई जी का, वैसी कृपा चतुर्बुद्धास पर भी है। श्री गुसाई जी ने आज्ञा की, चतुर्बुद्धास तो कुंभनदास का बेटा है। श्री गोवर्धन नाथ जी कुंभनदास जी के बिना क्षण भर भी नहीं रहते। उनका बेटा ऐसा हो, इसमें क्या आश्चर्य है। फिर एक दिन आस्करण जी गोविंद कुंड के पास सांझ के समय खड़े थे। उन्होंने देखा सभी व्रज भक्तों के युद्ध चले आ रहे हैं। सभी गोपी जन आकर खड़ी हुई। इतने ही में श्रीनाथ जी गाय चराकर घर पधारे। गायन के संग में उनका सारा अंग गोरज से व्याप्त है। मुखारविंद भी गोरज से व्याप्त है। ऐसे मुखारविंद के दर्शन के लिए गोपियों का युद्ध आया हुआ है। आस्करण को ऐसे दर्शन हुए। आस्करण ने पद गाया, मोहन देखी सिराने नैना, रजनी मुख आवत गायन, संग मधुर बजावत बैना। ग्वाल मंडली मध्य विराजत, सुंदरता को ऐना। आस्करण प्रभु मोहन नागर, वारो कोटिक मैना। आस्करण ने ऐसे बहुत पद गाए। आस्करण जी प्रति रात्रि कथा सुनने के लिए श्री गुसाई जी के पास आते थे। जैसे वचनामृत सुनते वैसा ही उनको अनुभव भी होता। આપણે પણ શીખવાનું છે કે જે સાંભળ્યું હોય તેનું મનન ચિંતન કરીએ તો સ્વપ્ન દ્વારા પણ પ્રભુ સાનુભવ જતાવે। फिर एक दिन श्री गुसाई जी श्रीनाथ जी को जगाने के लिए पधारे। उसी समय सब व्रज भक्त अपने घर से सदा माखन व मिश्री दूध, मलाई आदि सामग्री लेकर पधार रहे थे। समस्त गोपीजन यशोदा जी से कहती है, यशोदा जी तुम्हारे लाल जी को जगाओ, हम तुम्हारे लाल जी के दर्शन करके सामग्री आरोगा कर दही बेचने को जाएंगी। इससे हमें 10 गुना लाभ होता है, इसलिए हम तुम्हारे घर आए हैं। अतः लाल जी को जगाओ, हम तो इनके मुख को देखकर ही जाएंगे। ऐसे दर्शन आस्करण जी को हुए। उन्होंने पद गाया, प्रातः समय घर घर ते, देखन को आई गोकुल की नारी। अपनो कृष्ण जगाव जशोदा, आनंद मंगलकारी। सब गोकुल के प्राण जीवन धन, यासुत की बलिहारी। आस्करण प्रभु मोहन नागर, गिरि गोवर्धन धारी। दूसरा पद, उठो मेरे लाल लाडीले, रजनी बीती, तिमिर गयो भयो भोरा। घर घर दही मथनिया घूमे, अरुद्विज करत वेद की घोरा। करी कलेऊ दधियोदन, मिसरी बाटी परोसो और। आस्करण प्रभु मोहन नागर, वारो तुम पर प्राण अंकोरा। फिर आस्करण को बाल लीला के दर्शन हुए। यशोदा दधी मंथन करती है, श्री ठाकुर जी बाल चेष्टा करते हैं। दौड़ दौड़ कर वो दही मंथन करते रेकू यानी रई पकड़ते हैं। એટલે વલોણામાં જે દોરડું હોય તે, लेकिन माता उनको देती नहीं है। यशोदा जी श्री ठाकुर जी को समझाती है, लाला बहुत अबार हो रही है, मुझे दही मथने दो। ऐसे दर्शन आस्करण जी को हुए। उन्होंने पद गाया, मोहे दधी मथन दे बली गई, जाऊं बल बल वदन ऊपर, छांड मथनी रही। लाल देऊंगी नवनीत लौंदा,
और तुम कित ठई। सुतहित जान विलोक यशोमति प्रेम पुलकित भई। ले उछंग लगाय उरसो प्राण जीवन जई। बाल केली गोपाल जो की आस करन नित नई। यह पद सुनकर श्री गोसाई जी बहुत ही प्रसन्न हुए। उन्होंने यह विचार किया कि आस्करण के हृदय में प्रभु का स्वरूप लीला सहित आरूढ़ हो गया है, अतः प्रभु उन्हें लीला सहित ही दर्शन देते हैं। यह विचार करके श्री गोसाई जी बहुत प्रसन्न हुए। प्रसंग 7। फिर एक दिन आस्करण जी श्री गोकुल में आए और श्री नवनीत प्रिया जी के दर्शन करने को गए। इस समय भी आस्करण को लीला के दर्शन हुए। श्रीनाथ जी बलिहारी जाऊं, કેટલી कृपा। श्री ठाकुर जी को यशोदा जी पालने में झूला रही है। गोपीजन मिलकर यशोदा जी के पास आई है। गोपीजन कह रही है, हमारा ऐसा नियम है, जब तक हम लाल जी को पालने में नहीं झुलावे, वह नहीं खिलावे, तब तक हमारा मन घर के कार्य में नहीं लगता है। यदि हम बिना लाल जी को खिलाए घर का काम करने लग जाएं, तो सारा काम बिगड़ जाता है। इसलिए हम सोने से जागने पर सबसे पहले तुम्हारे यहाँ लाल जी को खिलाने आई हैं। गोपियाँ ऐसा कहती है और यशोदा जी हंसती है। यह लीला दर्शन करके आस्करण जी ने पद गाया। यह नीत नेम यशोदा जो मेरे, तिहारे लाल लडावन को। श्रीनाथ जी, प्रात समय उठ पलने झुलाऊं, शकट भजन यश गावन को। नाचत कृष्ण नचावत गोपी, करकट ताल बजावन को। आस करन प्रभु मोहन नागर, निरख वदन सचु पावन को। इस प्रकार अनेक प्रकार की लीलाओं का अनुभव करते हुए आस्करण ब्रज में फिरा करते थे। जहाँ जाते थे वहीं पर श्री ठाकुर जी की वैसी ही लीलाओं का अनुभव करते थे। एक दिन आस्करण दान घाटी पर जा रहे थे। उन्होंने देखा श्रीनाथ जी कामली ओढ़े हुए, हाथ में लखुटी लेकर सखा मंडली में खड़े हैं। ब्रज भक्त दही बेचने को जा रहे हैं। सभी सखा मिलकर गोपियों को पकड़ते हैं और कहते हैं, हमारे यहाँ दही का दान लगता है, अतः दही देकर जाइए। गोपीजन कहती है, हमने तो दही दान की बात कहीं भी नहीं सुनी है। तुम कब से दान लिवैया बने हैं? आस्करण ने पद गाया। नंद किशोर यह मोहनी कर न पाई, गोरस के मिश्र सही ढंढोरत, मोहन मीठी तान न गाई। गोरस मेरे घर ही बिके हैं, क्यों वृंदावन जाई। आस करन प्रभु मोहन नागर, यशमती जाय सुनाई। दूसरा पद, कबते भयो है दधी दानी, मटुकी फोरत हरवा तोरत, यह बात मैं जानी। नंद राय की कान करत हूँ और जशोदा रानी। आस करन प्रभु मोहन नागर, गुण सागर अभिमानी। इस प्रकार की लीला का अनुभव आस्करण को दान घाटी पर हुआ। एक दिन आस्करण परासोली में गए। वहाँ श्री ठाकुर जी को वेणुनाद करते देखा। ब्रज भक्त गोपीजन अति उत्कंठा से श्री ठाकुर जी के पास जाती है। ऐसे दर्शन आस्करण को हुए हैं। तब यह पद गाया। राग केदारो। गोप मंडली मध्य मनोहर, अति राजत नंद के नंदा। शोभित अधिक शरद की रजनी, उड़गण मानो पूरन चंदा। ब्रज युवती निरख मुख ठाड़ी, मानत सुंदर आनंद कंदा। आस करन प्रभु मोहन नागर, गिरिधर नवरस रसिक गोविंदा। इस तरह आस्करण को अनेक लीला के दर्शन हुए। श्री गोसाई जी की कृपा से राजा आस्करण ऐसे कृपा पात्र थे। प्रसंग 8। राजा आस्करण ब्रज में फिरा करते थे। कभी गोकुल में, कभी श्रीजी द्वार पे, कभी कभी ब्रज के अन्य स्थलों पर फिरते रहते थे। वे खान पान का कोई उपाय नहीं रखते थे। अतः श्री गोसाई जी ने वैष्णवों, मुख्या भीतरियाओं,
बहू बेटियों को कह रखा था कि आस्करण जब आवे तो जो भी हाजिर हो उन्हें खाने को दे दिया करो, क्योंकि ये 2-4-10 दिन में जो भगवत इच्छा से मिलता है उसको ले लेते हैं। श्री गुसाई जी ने ऐसे निर्देश कर रखे थे। एक दिन श्री गोकुल में आस्करण जी आए। श्री गोपीनाथ जी की बेटी जी लक्ष्मी बेटी जी, सत्यभामा बेटी जी बाल्यावस्था से ही विधवा थी और श्री नवनीत प्रिया जी की रसोई की सेवा करती थी। श्री नवनीत प्रिया जी के राजभोग सांझ के समय आस्करण को आया हुआ देखकर बेटी जी ने विचार किया कि यह भूखा चले जाएंगे तो फिर 5-7 दिन में आएंगे और श्रीनाथ जी के हृदय में बिराजते हैं, उनको भी श्रम होगा। अतः लक्ष्मी बेटी जी ने सत्यभामा बेटी जी से कहा, तुम श्री नवनीत प्रिया जी को दूसरी सामग्री तैयार करो, ये मैं आस्करण को धर देऊंगी। इनके हृदय में श्री नवनीत प्रिया जी आरोगेंगे। यह विचार करके वह थाल आस्करण के समक्ष धर दिया। आस्करण जी सब ले गए। फिर अन्य सामग्री सिद्ध करके श्री नवनीत प्रिया जी के आगे राजभोग धरी। फिर भोग सराय। तब श्री गुसाई जी आरती करने के लिए पधारे। उन्होंने श्री नवनीत प्रिया जी के मुखारविंद पर प्रसन्नता देखी। श्री नवनीत प्रिया जी ने कहा, आज हमने 2 गुना राजभोग आरोगा है। श्री गुसाई जी ने कहा, सामग्री तो अधिक है नहीं। श्री नवनीत प्रिया जी ने कहा, इस बात को बेटी जी जानती है। श्री गुसाई जी ने भोजन के समय श्री बेटी जी से पूछा तो लक्ष्मी बेटी जी ने डर से कुछ संभलते हुए हाथ जोड़कर सारी बात बताई। यह बात सुनकर श्री गुसाई जी बहुत प्रसन्न हुए और प्रसन्न होते हुए आज्ञा की, वैष्णव का स्वरूप भी यही है, लेकिन यदि स्वरूप नहीं जनाया जावे तो जीव का कोई उपाय नहीं है। यह कहकर आप चुप हो गए। सो वे आस्करण जी ऐसे कृपा पात्र थे। उनके हृदय में श्री नवनीत प्रिया जी आरोगे। यह बात श्री गुसाई जी ने गोपाल दास के हृदय में प्रवेश करके वल्लभाख्यान में गाए। लक्ष्मी सत्यभामा बेऊ अग्रजनी अनुहार रे रसना, श्री नवनीत प्रिया जी ने रिझव्या सेव्या विविध प्रकार रे रसना। इस आख्यान में 7 बालक, 7 बहूजी और 6 बेटी जी आदि का वर्णन है, लेकिन श्री नवनीत प्रिया जी को रिझाने की बात लक्ष्मी बेटी जी और सत्यभामा जी बेटी जी के क्रम में ही लिखी गई है। सो वे आस्करण श्री गुसाई जी के ऐसे कृपा पात्र थे। बोलो श्री गुसाई जी परम दयाल की जय। કેટલું સુંદર વર્ણન કર્યું છે। આ રીતે આજે આપણે શ્રી ગુસાઈજીના સેવક રાજા આસ્કરણજીની વાર્તાનું રસદર્શન કર્યું। આપણે આ એક વાર્તાનું રસદર્શન કરીએ તો માનસે કરી હોય તેવું લાગે, કારણ કે રાજા આસ્કરણજીને સાક્ષાત લીલાના દર્શન થયા અને તેનું જ બધું વર્ણન અહીં કરેલું છે। સેવાની રીતિ પણ સમજાવેલી છે। આ રીતે આજના આ સત્સંગને અહીં જ વિરામ આપીએ। આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું। જય શ્રી કૃષ્ણ।